રીતે કોઈ મળે ને તો તમે આપતા નહીં, કેમ કે બહુ બધી ફ્રોડ કેસ વધે છે. તમે જે સાંભળ્યું નહીં, જો આવો વ્યક્તિ મળે ને તો ધ્યાન રાખજો. સંજયભાઈ જો જાય છે, અને મંદિર છે ને અત્યારે હાલમાં બંધ છે, બટ આપણા માટે સ્પેશિયલ મંદિર ખોલાવે છે. આજે છે ને એક જ દિવસમાં અમે 3 જગ્યા કવર કરી લેશું. લગભગ હજારો સાલ પુરાની વાત છે. ખાલી એક તમે વિચારજો, બગલમાં દરિયાનો કાંઠો છે, દૂર દૂર સુધી 2-3 કિલોમીટર સુધી મીઠું પાણી ન હોય, બટ અમારે કઈ કુંડ છે જ્યાં 12 માસ મીઠું પાણી રહે છે. દરિયા કાંઠો ગમે એટલો ઉપર નીચો થઈ જાય તો પણ ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? ભાઈ વ્લોગની શરૂઆત છે ને લગભગ હું 11:30 વાગે કરું છું. અત્યારે હાલમાં હું છે ને મારા માસીની છોકરીના લગ્ન છે ને તો ત્યાં જાઉં છું. તો આજે તાતમાં આવી જઈશ આપણી ગાડી મસ્ત મજાની. તો એ ગાડી ઉપાડીએ અને જઈએ અહીંથી લગ્ન. એમ તો સવારમાં હું વહેલા ગયો તો મારા મામા આવ્યા હતા ને, તો એણે રસોઈ એને રાખેલું છે અહીં બધું. તો મસ્ત મજાના અત્યારે છે ને ત્યાં જાય જાન આવી ગઈ છે. આમ જો તુષારભાઈ રસગુલ્લા કાઢે. કામઢો તો આપણે એક જ છો. બરાબર છે, કામ કરો. અમારો ભાઈ જો અહીંયા પણ કામે લાગી ગયો છે. મારા માસીની છોકરીને ત્યાં લગ્ન છે, અહીંયા પણ કામે લાગી ગયો. હાલ કટિંગ કર, હરખું યે આજો તો. મિત્રો અત્યારે છે ને જમવા આવી ગયો છું મસ્ત મજાનું. જમવામાં શું છે ખબર? આપણે વધારે કંઈ હેવી કંઈ ખાતા નથી, એટલે શાક અને રોટલી એવું લીધું છે. બાકી આ બધા મારા બેઠા મિત્રો બધા સાથે. તમારા કાકા, અને હું કાકા એમ કહું કે અમારો કાકો થાય એટલે. ઓકે, જમવા આવ્યા છે, મસ્ત મજાના જમી લઈએ. પૈસા વધી જાય જો પૈસા દેવા આવ્યા. આશીર્વાદ આપી જો પૈસા ને હું કરવા. બસ તમે મારા આશીર્વાદ લઈ લીધા. હું કેવાય દુખણા લઈ લીધા, એ જ મોટી વાત. મારે તો પૈસા ને હું કરવા. હે મમ્મી? પૈસા આપવા વાળા મારી મમ્મી છે ને. હલો જી, જય શ્રી કેદાર, હર હર મહાદેવ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? ભાઈ વ્લોગની શરૂઆત છે ને આ જો મારી મમ્મી કપડાં ધોતા ને તો આજ મારી મમ્મી કપડાં ધોઈને એટલે વ્લોગની શરૂઆત કરતો. મારી મમ્મી એટલા કપડાં સવારમાં ધોઈને કા. હા બોલો કુંવરબેન કપડાં ધોઈને કુંવરબેન. હા, મારા મમ્મી નામ કુંવરબેન કપડાં ધોઈને મસ્ત મજાના. અને મારે આજે કંઈ કામ નથી, હમણાં કંઈ કામ નથી. કાલે મારા માસીની છોકરીને લગ્ન હતા, ત્યાં જઈએ એવો અમે એવા ઠેકડા મારી આવ્યા. ટોપી લે. હા કાકા, ટોપી ધોવાની ચાલ્યો ધોઈ નાખો. કેવી લાગે આમ? તો મસ્ત લાગે. એટલે આમ ફેરવાની આમ મસ્ત લાગે છે. ટોપી બોપી ધોડાઈ દઈએ. ટકો થોડોક ચમકાઈ છે તો નાહી નાખું. કાલે સાંજે હું રાતે નાહ્યો હતો, તો અત્યારે પાછો નાહી નાખું મસ્ત મજાનો. અને અત્યારે રિસેન્ટલી મેં પ્લાન એક બનાવ્યો કે હું ક્યાંક ફરવા જાઉં. અને ફરવાનું બીજું કંઈ નથી, તમને ખબર છે કે હું ક્યાં જઈશ, મંદિર ટેમ્પલ અથવા ગમે ત્યાં જઈશ. બટ હા, કેટલા દિવસથી એમને હતો ને મને એમ છે કે હું ક્યાંક દર્શન કરી આવું મસ્ત મજાનો, અને થોડાક આટા ફેરા પણ થઈ જશે. અને એ પણ થોડુંક તમને જણાવી દઉં કે હું ક્યાં નીકળું. અહીંથી 60-70 કિલોમીટરની રેન્જમાં એક મંદિર છે, એ સાઈડ મારે જવું છે. એ પહેલાં મારા ફ્રેન્ડને મેં ફોન કર્યો, એ આવે છે, તમે બંને સાથે નીકળવાના છે. બાકી જો અમારા ટકલુભાઈ અહીં બેઠા છે. હાય ટકલુભાઈ, તારા વાળ ગાય આવે શું? હા તો ખરી ઉગી જાય. કાં ગાયગા અહીં તાલ જો અમારે બે ભાઈને બહુ મોટી તાલ પડતી જાય છે. પૈસાવાળા હોય ને તાલ પડે. આ જો પૈસાવાળા છે. હા બાકી મસ્ત મજાના આપણે રેડી થઈ ગયા. ગાડી પણ રેડી કરી દીધી. મમ્મી બે હાલો આવી જાઓ. જય માતાજી. જાઓ હવે થોડા આટા ફેરા કરી. તો આપણા ભાઈ પણ આવી ગયા છે અને જઈએ હવે સીધા. હું જે સાઈડ રહું છું ને એ સાઈડ એટલી મસ્ત હરિયાળી છે ને વાત ના પૂછો. એઝ અમે ગીર ફોરેસ્ટમાં જ આવીએ. આમાં સમજી લ્યો ને તો ફોરેસ્ટ એરિયામાં જ આવીએ, જંગલમાં ને બધીમાં. આવી રીતે જંગલ છે. નાના ગામ વટે, જેમ કે અમારે ઉંદરી આવે તો જંગલ આવે, વરસિંદપુર આવે તો જંગલ આવે, ડમાસ આવે તો જંગલ મતલબ એટલી મસ્ત મજાની હરિયાળી હોય ને વાત ના પૂછે. મજા જ આવ્યા કરે. આ રસ્તો કયો છે મંજુ? ખાંભાવાળો. અત્યારે છે ને ખાંભાવાળા રસ્તા ઉપર હાલમાં અત્યારે સડી ગયા છે. ને રસ્તાની ઉપર એક બ્રિજ આવ્યું હતું ને ભાઈ, બ્રિજ ઉપરથી જે નીચેથી પાણી જાય છે ને એ તમે આ જો તો ખરા, કેટલું મસ્ત લાગે છે. આ નજારો જો ખાલી, વાહ ભાઈ વાહ, કેટલો મસ્ત લાગે યાર. હાય એમ થાય કે ત્યાં જઈને ઠેકડા મારી આવ્યો પાણીમાં, નાવાનું મન થઈ ગયું. આ જો કેવી રીતે બધા ફરે છે ભાઈ. એક છે ને અહીંયા શોટ લેતો હતો, એમાં ભાઈઓ મને મળ્યા હતા. ભાઈઓને છે ને કેમેરો પકડાઈ દીધો ફોનનો, અને આપણું કામ થઈ ગયું. અને એ ભાઈ મોજમાં આવી ગયા, એક શોટ લઈ લીધો છે. હા ભાઈ અહીંયા જાઓ અને મજા આવી ગયો ભાઈ આ લોકેશન જોઈને. આ લોકેશન બહુ એટલે બહુ મસ્ત હતું. હવે ડ્રાઈવ કરે છે આપણા ભાઈ મનસુખ. હા હવે ઉનાના છે.
બેન માની હતી સહાય કરતા જશો એટલે તમારો આભાર માનીએ. અમારી પાસે હાલમાં કાંઈ નથી ને અમે જાય હનુમાન ગાળા હોત ને તો તમને આપી દે. એક સુકનમાં તમને કીધું છે બેન તરીકે સહાય કરો. મુનાભાઈ આપણે મજબૂરીથી સેવાનું કામ છે. તમારે ચા પાણી નાસ્તો કરો તમારા ઘરના પૈસા લેતા જાવ. એ કઈ વાંધો નહીં. જય માતાજી. આવી રીતે કોઈ મળે ને તો તમે આપતા નહીં, કેમ કે બહુ બધી ફ્રોડ કેસ વધે છે. તમે સાંભળ્યું નહીં એટલે બહુ કેરફુલી ધ્યાન રાખજો. જો આવા વ્યક્તિ મળે ને તો ધ્યાન રાખજો, કારણ કે અમારી આ સાઈડ બહુ બધી બનાવ બને છે. આ વસ્તુ કેદારનાથમાં પણ હતું, તમને ખબર છે. આવી રીતે પૈસા માંગવાનું ને આવી રીતે તૂટે જ છે આ લોકો. માણસો જોઈ, નવા માણસો જોઈ એટલે ગાડી રોકાવે ને પૈસા માંગે સીધા. થોડી વાર પહેલા રસ્તા ઉપર હાલતા હતા અને આવી ગયું છે નાના એવા રસ્તા અને જંગલ જેવા રસ્તા આવી ગયા મસ્ત મજાના. અને હવે અહીંથી ખાલી છે ને 3.5 કિલોમીટર જ બાકી છે. તો બસ આ ડુંગર દેખાય ને, હા મેં તમને ડુંગર દેખાતો હોય તો એ સાઈડ જ જવાનું છે આપણે. આગળ પાણી ચાલુ જતું હશે ને. ઓહ એ ભાઈ અત્યારે એક નાળું એવું ક્રોસ કરવાનું એવું છે, એમાં પાણી છે, મરી ગયા આગળ પલાળવાના છે. બસ ગાડી વેસમાં બંધ નહોતી આવી છે. મંસુખ હમકો તુમ ભરોસા હે પૂરા. મરી ગયા નાનો વોટર ક્રોસ હતું પણ બહુ મસ્ત હતો. ના હા ઠંડી ઠંડી હવા આવી એકદમ મસ્ત. મિત્રો બસ હવે પહોંચવા જ આવ્યા છે હનુમાન ગાળા. એ પેલા એક નાનું એવું આશ્રમ આવે. એ કેટલું વર્ષ જૂનું આમ તારા આઈડિયા કઈ મનસુખ? મોટા બહુ બધી જૂનું છે એ. અને આ જો નાનું એવું પાછું લગભગ આવા છે ને વોટર ક્રોસ 3 આવ્યા હો આપણે, બહુ મસ્ત. અને અહીંયા એક આશ્રમ છે પ્યારું એવું હતું, આપણે આશ્રમ પણ જોઈશું અને પછી મસ્ત મજાના દર્શન કરીએ. અને એક હજી પણ વિચાર છે કે અમારે તુલસી શ્યામ જવું હોય. અને આ છે જો આશ્રમ, અને લગભગ અહીંથી ફોટો વિડીયો ના પડશે ને. હા એ તો નોર્મલી છે, બધી જગ્યાએ છે, પણ બધા વિડીયો ફોટો લેતા જ હોય. બટ હું તમારા માટે જ આવ્યું છું કે અહીંયા વસ્તુ શું છે તમને હું દેખાડત. તમે કોઈક આવીશો ને બરાબર ને, તો મસ્ત મજાના દર્શન કરી. અહીં થોડી હિસ્ટ્રી પણ તમને કહી, બટ સેટ જીપીટી જિંદાબાદ. તો સેટ જીપીટી આપણે પરમિશન લેવી પડશે. જ્યાં અમે આશ્રમમાં પહોંચ્યા છે ને ત્યાંથી લગભગ 1 કિલોમીટર વોક કરીને જવાનું છે. જ્યાં મંદિર છે ને એ તો થોડુંક જેવું વોક કરી લઈએ. અને લોંગ ટાઈમ પછી પહાડ જેવું હાલું છે એટલે થોડુંક આમ પ્રોબ્લેમ થાય કે હાલું છું. હા આવી રીતે શોટ લેવા પડે. ટ્રાયપોડ લેવા નથી એટલે ગમે ત્યાં જમીનમાં છે ને પથ્થરનો સહારો રાખીને અમે ગમે ત્યાં શૂટ કરી લઈએ છીએ. અત્યારે માટીથી બનાવેલો રસ્તો છે પણ બહુ પ્યારો એવો મસ્ત મજાનો છે. મિત્રો ખાલી આ વ્યૂ જો યાર, બહુ એટલે બહુ મસ્ત છે. નેચરલી તો પછી કેવું હોય હે. વાહ ભાઈ વાહ. અને એક ખૂબી છે કે આ બધીમાં કચરા પેટી છે અને એક પણ કચરો દેખાતો નથી. એટલે આપણે બધી છે ને સાચવીને રાખ્યું છે. મિત્રો અત્યારે હાલમાં અમે પહોંચી ગયા છે હનુમાન ગાળા મંદિરે. વાહ ભાઈ વાહ. અહીંયા જો મસ્ત મજાના નજારા છે ને વાત ના પૂછો. પ્લસ આપણે ત્યાં હનુમાન દાદાના સહિત એટલે દર્શન કરી લઈએ. ઓહ જો આ જગ્યા, આ ગુફા ટાઈપ છે ને અહીંયા ઉપર, અહીંયા મંદિર છે. તો અહીંયા જશો મસ્ત મજાના દર્શન કરજો. એ પેલા પથ્થર જોઉં તમે કેમ છે. હા વાહ વાહ. ત્યાં જઈને તમને દર્શન કરાવું. આ જગ્યા એટલી મસ્ત ને તમે વાત ના પૂછો. તમે ખાલી મેપમાં લખો અથવા તમે ગમે ત્યાં પૂછશો ને કે હનુમાન ગાળા ખાલી લખશો ને તો બી આ તમને લોકેશનમાં અહીં પહોંચાડી દે. જો મનને શાંત તમારે કરવું હોય તો આ જગ્યાએ 100% આવવું જરૂરી છે. બહુ મસ્ત છે. આમ નેચરલી વાઇબ જ એવી મસ્ત છે. આમ જો ખાલી વાહ ભાઈ વાહ. હાલો હવે આપણી ગાડી અહીં પડીશ, ગાડી ઉઠાવીએ નીકળીએ. હવે ક્યાં જવાનું છે મનસુખ? આપણે હવે તુલસી શ્યામ સાઈડ નીકળીએ. બી ભાઈ હનુમાન ગાળાથી છે ને કરીબન 35 કિલોમીટર આજુબાજુ છે ને આપણે તુલસી શ્યામ થતું હતું. તો મેં ને મનસુખે છે ને વિચાર્યું કે તુલસી શ્યામ હવે એટલે હનુમાન ગાળા આવ્યા હતા, તુલસી શ્યામ પણ પોગી જાય ને. તો તુલસી શ્યામ અત્યારે હાલમાં પોગી ગયા છે. અને જો અહીંયા બાઇક પાર્ક કરી દીધી છે અને સામે મંદિર છે. કેમ કે અહીંયા પણ મંદિર છે ને એક ડુંગરા ઉપર છે. તો અત્યારે તુલસી શ્યામ પોગી જાય એટલે મસ્ત મજાના દર્શન કરી લઈએ. સામે ઉપર જરૂર ત્યાં જવાનું છે. એટલે એ પેલા છે ને અહીંયા મસ્ત મજાનું મંદિર છે, તુલસી શ્યામનું જ છે, આપણે શ્યામજીનું જ છે. તો ત્યાં દર્શન કરી લઈએ અંદર. અમારે છે ને પ્લાનિંગ અચાનક બની ગઈ હતી. ભાઈ છે ને મારે ઘરે આવ્યો હતો તો બેઠા હતા. તો ભાઈ કે હાલો ક્યાંક ફરવા જઈએ. મતલબ પ્લાનિંગ તો બેનો જ બન્યો હતો અચાનક. તો હું કહું આજુબાજુ શું કરવાનું છે એ મગજમાં નહીં હોય એટલે હનુમાન ગાળા પહેલાં યાદ કર્યું. હનુમાન ગાળાના દર્શન થઈ ગયા અને હવે સીધા આવી ગયા તુલસી શ્યામ. હવે અહીંથી વઢેરા જવું ને, હવે અહીંથી વઢેરા વયા જવું. હા ભાઈ વાહ. ઉપરનું શિખર જો મસ્ત મસ્ત. મંદિરનો એક રાઉન્ડ મારી લઈએ નાનો એવો ને પછી
આટા ફેરા કરતા નીકળી જાય એમ તો છે ને અમે જરૂર બધા હાલીને ઉપર જાય છે પણ આની કેપેસિટી લગભગ લાગતી નથી હાલી કે એમ એમાં થોડું ખાઈ ખાના બે છે ને હરખા થઈ ગયા છે મસ્ત સાડા પણ ટ્રાય તો કરવી છે જોવાનું એટલું મસ્ત મજાનું શ્યામના મંદિર છે તો અહીંયા આવ્યા તો ત્યાં જવું જરૂરી છે કેમ તા હાલી જાય તું હાલો ટ્રાય કરી નાખીએ બહુ મોટી જગ્યા છે અહીંયા યોગેન્દ્ર હાર્ટ્સ વિશ્રામ ગૃહ મતલબ હોવા માટેનું ને રહેવા માટેનું બધું લાગે અન્ન ક્ષેત્ર છે જમવાનું પણ છે થેન્ક યુ સો મચ ભાઈ થેન્ક યુ તમારું નામ શું છે આ તમારી છે ને કેન્ટીન તુલસી શ્યામ આવ્યા હતા અને એ બાજુમાંથી એક રેસ્ટોરન્ટ હતું ત્યાં આવ્યા હતા કંઈક ખાવા અમે સવારનું કંઈક ખાધું નહોતું મેન મન છું કે તો કહો ભજીયા અને ગાંઠિયાને ખાય પણ આ ભાઈ આપણા ફોલોવર જ નીકળ્યા આપણે એના જ છો લોકલ જ છે વાહ ભાઈ વાહ તો પેલા થોડુંક ખાતા જાય પછી ઓલો ડુંગરો ચડીએ થોડુંક એવું ચડાઈ જાય ને ખવાઈ પીવાઈ જાય પછી અને ભાઈ હમણાં છે ને હજી નાસ્તો કરવા બેઠા જ હતા અને એક વ્યક્તિને છે ને ફોન કરતા ભૂલી ગયો હતો કેમ કે હું તુલસી શ્યામ આવવાનો હતો મારી વ્યક્તિને ફોન કરવાનો હતો પણ મારે જીઓ અને એરટેલનું સિમ છે અને બેયમાં મારે નેટવર્ક હોઈ ગયો બે એટલે બે બ્લોક થઈ ગયા બટ કિસ્મત હોય ને કે જે વ્યક્તિને મળવાના હોય ને એ મળી જ જાય આ જો હલો સંજયભાઈ કેમ છો મજામાં એકદમ ફાઇન અને આપણા ભાઈ છે ને અહીંયા જ હોય છે તુલસી શ્યામ બટ એક ગલતી થઈ ગઈ કે ફોન ન કરો બટ ભગવાન જ મોકલી દીધા અમારા સામેથી આવીને એ બે ભાઈ નાસ્તો કરવા બેઠા હતા ને આવી ગયા સંજયભાઈ જો જાય છે અને મંદિર છે ને અત્યારે હાલમાં બંધ છે બટ આપણા માટે સ્પેશિયલ મંદિર ખોલાવે છે અંદર જઈએ અને મસ્ત મજાના દર્શન કરીએ મેં છે ને સાઈને સંજયભાઈને ફોન નતો કર્યો મને ખબર જ હતી કે આવું જ થાય બાકી મનસુખભાઈને પાછા બે ભાઈ પાછા દર્શન કરવા આવ્યા મનસુખ સંજયભાઈ પાસે અંદર લઈને આવ્યા અને સામે મંદિર છે ને એ રૂક્ષ્મણી માતાજીનું મંદિર છે પણ હમણાં અમને એવું લાગતું નથી કે અમારથી સડાય એટલે અમે નહીં જાય અને જવું ભાઈ હજી છે ને અમારે વઢેરા સાઈડ જવું હોય ને એટલા માટે અમારે હું તમને વઢેરાને પણ કહી દઉં વઢેરા છે ને મારા કુળદેવી છે અમારા વાઘેલા પરિવારમાંથી તો ત્યાં બે ભાઈ મસ્ત મજાના દર્શન કરવા જવું અને ત્યાં બી દરિયાકાંઠો છે એટલે બહુ મજા આવશે ત્યાં ટાઈમ થોડોક સ્પેન્ડ કરજો કા મજા આવશે દરિયાકાંઠે એટલે દરિયાકાંઠે જ જવું ભાઈ મસ્ત મજાના દર્શન થઈ ગયા અંદર અને સ્પેશિયલ સંજયભાઈ છે ને થેન્ક યુ સો મચ થેન્ક યુ સંજયભાઈ તમારો ખૂબ ખૂબ આભાર મંદિર બંધ હતું પણ ભાઈઓ છે ને મંદિર ખોલાઈને મસ્ત મજાના ફોટા પડી દીધા તો હવે થોડાક સંજયભાઈ થોડી વાર બેઠીએ અને પછી ક્યાંક નીકળીએ વઢેરા જવું છે લેટ થાય છે બટ સંજયભાઈ મળી ગયા એટલે હવે તો બેઠવું જ પડશે નહીં ત્યારે કહે કે બેઠા નહીં હાલો સંજયભાઈ જય માતાજી ધ્યાન રાખજો અને ખૂબ ખૂબ આભાર તમારું મળીને બહુ આનંદ થયો તમને હવે ભાઈ સંજયભાઈ હતા ને એટલે અહીંયા તુલસીશ્યામ બહુ મજા આવી ગઈ બટ એટલો ટાઈમ નથી એટલે કંઈક આગળમાં થોડુંક વિચારીએ આપણે રેડી આવું હે ને બાકી એમ ભાઈઓ વઢેરા સાઈડ નીકળીએ ને મળીએ વહેલા હારો ને સંજયભાઈ ધ્યાન રાખજો તમારું અને દીવ મળીએ આજે છે ને એક જ દિવસમાં મેં 3 જગ્યા કવર કરી લઈશું હવે ખાલી એક વઢેરા રહ્યું છે તો વઢેરા પણ કવર કરી લેશું એક અહીં ટીમ્બી ગામ આવ્યું ને વિભાસ બે ભાઈઓ પાણી પીવા માટે ખાલી થોડોક રેસ્ટ મળી જાય લગભગ 1 વર્ષ પછી છે ને અમારા માતાજીના મંદિરે જાઉં છું એટલે આપણે છે ને શ્રીફળ લેતા જઈએ મસ્ત મજાના મિત્રો અત્યારે હાલમાં અમે પોગી ગયા છે વઢેરા હા જો મંદિર છે મસ્ત મજાનું પેલા મસ્ત મજાના આપણે બધા સાથે દર્શન કરીએ મિત્રો અત્યારે છે ને હું મંદિરે આવી ગયો છું મંદિરે દર્શન પણ કરી લીધા શ્રીફળ વધારવાના જે બાકી છે બટ એ પેલા અંધારું ન થાય ને એ પેલા હું તમને એક જગ્યા દેખાડી દઉં છું લગભગ હજારો સાલ પુરાની વાત છે દરિયાનો કાંઠો બગલમાં હશે ખાલી એક તમે વિચારજો બગલમાં દરિયાનો કાંઠો છે દૂર દૂર સુધી 2-3 કિલોમીટર સુધી મીઠું પાણી નું હોય બટ અમારે કઈ કુંડ છે જ્યાં 12 માસ મીઠું પાણી રહે છે દરિયાકાંઠો ગમે એટલો ઉપર નીચો થઈ જાય ને તો પણ તો આ મીઠું પાણી હું પીવું અને કદાચ તમે પણ જો વઢેરા આવતા હોય ને તો બધાને ખબર જ છે અને જો નો આવ્યો હોય તો વઢેરા એકવાર વિઝિટ કરો અને એકવાર આ મીઠું પાણી પીવું બહુ મીઠું પાણી છે આ જો એટલું મસ્ત ક્લીન પાણી છે એમ જો ખાલી એટલું મીઠું પાણી ને હકીકત બહુ મસ્ત છે જો તમે આવતા હોય વઢેરા તો તમે એકવાર ટ્રાય કરજો મનસુખભાઈ ટ્રાય કરે છે કેમ છે મનસુખ મીઠું છે હા અમારા ભાઈ થોડુંક છે ને બોલતા શું કહેવાય બોલી શીખતો નથી એટલે ફેસ ઉપર કેમેરો ઓછો આવતો હોય ને એટલા માટે બાકી આવી રીતે કઈ ગુફા હતી અહીંથી બે ભાઈ ગયા હતા અને અંદર એટલું મીઠું હજી પાણી છે હાલમાં ભાઈ આશ્ચર્યચકિતની વાત છે ને અહીંયા શ્રીફળ લાવ્યો હતો ને જે અહીંયા વધાવી નાખ્યા છે અને અમારે છે ને આ મેન મંદિર છે તો અહીંયા મસ્ત મજાના પણ દર્શન કરી લઈએ આપણે મિત્રો બધી સાઈડ મસ્ત મજાના દર્શન થઈ ગયા છે બે ભાઈઓના શ્રીફળ પણ મસ્ત મજાના વધારી દીધા અને અત્યારે હાલમાં છે ને દરિયાકાંઠે આવ્યા હતા એક આમ ચક્કર મારવા માટે અને આપણે દરિયાકાંઠે આવીએ ને કંઈક અલગ જ શું કે મહેસૂસ થાય એમ જો કંઈક આમ ફીલ થાય કે યાર વાહ યાર તારી પાછળ વ્યૂ તો જો આવે ઓહો સનસેટ થાય યાર મંજુ સનસેટ થાય જો લાસ્ટ વાર માતાજીના દર્શન કરવા જઈએ અને અત્યારે છે ને અંધારું થઈ ગયું છે વાહ યાર મસ્ત દેખાય યાર સંધ્યાનું હે અને હવે જઈએ ઘરે યાર મોડું થઈ ગયું લગભગ હજી 1-1.5 કલાક તો ઘેર પૂગતા થાય વધારે ઓછી નહીં જય માતાજી મારી પ્યારી ફેમિલીનું ધ્યાન રાખજો જય માતાજી
ઉના પહોંચી ગયો છું અને ઉના ભેગા ભેગા છે ને થોડી ભૂખ લાગી ગઈ અને કેટલા દિવસથી પાણીપુરી નથી ખાધી તો પાણીપુરી ખાઈ લઈએ આપણે. હાલો મનસુખભાઈ, જય માતાજી, મળીએ કોઈ હવે બીજી જર્નીમાં. તો મિત્રો અત્યારે હાલમાં ઘરે પહોંચી ગયો છું. આહા, અને મારા મમ્મી જો રસોડામાં શું કરા શાક મેં કેવું અહીંયા ભાત બનાવ્યું ને રોટલા ઘડવાના છે. ખાવા નથી બીનું નહીં આગળ આવી ઉતારી એમ છે. અત્યારે હાલમાં છે ને ભાઈ 8 વાગી ગયા છે અને હવે હું જાઉં થોડોક મોડું તો મસ્ત મજાનું થોડું વાર આરામ કરું. બધું દુખે છે હવે. ક્યાં રે મારા પપ્પા? ઓ પપ્પાજી, ક્યાં હાલ ચાલ? હાલ ચાલ તો એવો જ હોય ને, આપણા કેવા નબળા હોય તો પછી નબળા રાખવાના જ નહીં. કઈ વાંધો નહીં ભાઈ. આ બધું દુખે. ચશ્મા કાઢ નાખો. આખું જો લાલ લાલ છોડ થઈ ગઈ તેરી. હાલ ચાલો ભાઈ, હું થોડુંક મોડું જોઈ લઉં. ખાય ભૂખ લાગી.